નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 7 પ્રકરણ 7 ની અંદર સ્વાધ્યાય 7.1 ની અંદર આપણે દાખલા નંબર 1 વિશે વાત કરીશું। દાખલા નંબર 1 ની અંદર આપણે જોઈશું કે આપેલ અપૂર્ણાંકને ટકામાં ફેરવો। તો આપણને અહીંયા એના 4 દાખલાઓ અલગ અલગ આપણને આપેલા છે, આપણે એક પછી એક ગણીશું। એના પહેલા આપણે સમજી લઈએ કે જ્યારે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના હોય ત્યારે શું કરવું પડે। તો જ્યારે ટકા જે છે એ 100 ની સાપેક્ષે ગણવામાં આવે છે અને જ્યારે ટકાને આપણે ગણતા હોઈએ ત્યારે આપણે 100 ની સાપેક્ષમાં ગણતા હોઈએ છીએ। માટે જ્યારે અપૂર્ણાંકમાંથી ટકામાં ફેરવવાનું હોય ત્યારે તમારે શું કરવું પડે તો કે 100 વડે એને ગુણવાનું। તો ચાલો આપણે જોઈએ હવે પહેલો દાખલો જે છે આપણને આપેલો છે એની આપણે વાત કરીએ। તો અહીંયા મને આપણને 1/8 આપેલા છે, એના ગુણ્યા 100 કરીશું। હવે જે છેદ ઉડતા હોય છેદ ઉડાડી દઈએ આપણે। અહીંયા આપણે જાણીએ છીએ કે 4 × 8 અને અહીંયા 25 × 100। તો આ 4 અને આ 4 અહીંથી નીકળી જશે। તો શું વધશે તો 1 × 25/2 એટલે કે 25 × 25/2। તો આપણે અહીંયા જે છે એ આપણે અહીંયા જોઈશું કે 25 × 25/2 છે એનો ભાગાકાર કરી દઈએ તો 12.5% આપણને એનો જવાબ મળશે। તો આ રીતના પહેલા દાખલો જે છે 1/8 એનો આપણને જવાબ મળશે 12.5%। ચલો આપણે એ જ રીતના હવે બીજો દાખલો છે અહીંયા ગણી લઈએ। સેમ વસ્તુ કરવાની છે। આપણે શું કરવાનું છે તો અહીંયા આપણને આપેલા છે 5/4 અને એના ગુણ્યા કરીશું 100। 4 વડે આપણે હમણાં અહીંયા ઉડાડ્યા એટલે હવે આપણને સીધી ખબર પડી ગઈ કે 25 × 100 ઉડશે, તો એનો મતલબ 5 × 25 રહેશે એટલે કે 125% થશે। 5 અને 25 નો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 125%। સેમ વસ્તુ બીજા દાખલાની આપણે ગણતરી કરી લઈએ। બીજા દાખલામાં પણ એ જ વસ્તુ કરવાની છે। 3/40 ગુણ્યા 100 અહીંયા પણ આપણે છેદ ઉડાડવાની છે। આપણે છેદ ઉડાડી દઈએ। સૌથી પહેલા 0 0 ઉડી જશે તો 0 ઉડાડી દઈએ। અહીંયા 2 × 2 = 4 અને 5 × 10 એટલે કે 2 ઉડી જશે। તો શું વધશે ઉપર 3 × 5 બચ્યા અને છેદમાં વધ્યા 2 એટલે કે 15/2 એટલે 7.5% આપણને જવાબ મળશે। તો આ થઈ ગયો ત્રીજો દાખલો। એના પછી હવે આપણે વાત કરીએ ચોથા દાખલાની। તો ચોથા દાખલાની અંદર પણ એ જ રીતના છે 2/7 ગુણ્યા 100। અહીંયા તમે જોઈ શકો છો કે છેદમાં 7 છે અને અંશની અંદર 2 અને 100 છે। તો 7 ને આપણે અહીંયા કને કોઈ પણ પ્રકારે ઉડાડી શકશું નહીં, કારણ કે 7 જે છે એ ઉપરના કોઈ પણ એકી આંકડા પૈકી ઉડશે નહીં। તો શું કરવાનું તો ત્યારે સીધો ગુણાકાર કરી દઈશું અને છેદમાં 7। હવે આનો તમે ભાગાકાર કરી શકો 200/7। તમને આ ભાગાકાર કરતા આવડે જ છે, છતાં હું સાઈડમાં દર્શાવી દઉં છું। 200/7 કરવા હોય તો આપણે કેવી રીતે કરી શકીએ તો આપણે જાણીએ છીએ કે 2 × 2 = 7 × 14 અહીંયા મને 6 વધશે અને 0 ઉપરથી ઉડાડ્યા 0। તો હવે આવશે ભાગ 8 વડે એટલે 7 × 56 તો વધ્યા 4। હવે આપણી પાસે ભાગમાંથી આવતો તો પોઈન્ટ લઈ લઈશું તો અહીંયાથી જશે 40 7 × 35 અહીંયા 5 વધશે અને અહીંયા પાછું 0 ઉતારી દો 49। હજી આપણે ભાગ ચાલશે પણ આપણે પોઈન્ટ પછી જનરલી 2 આંકડા લેતા હોઈએ છીએ। તો આપણને અહીંયા જવાબ મળશે 28.57%। તો આ રીતના મિત્રો આપણે સરળતાથી આ દાખલાઓ છે એકદમ ગણી શકીએ છીએ। ફક્ત એક જ નિયમને ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે ટકામાં ફેરવવાની વાત આવે ત્યારે 100 વડે એનો ગુણાકાર કરી દેવાનો। આ નિયમના આધારે તમે કોઈ પણ અપૂર્ણાંકને ટકામાં સરળતાથી ફેરવી શકશો। તો આ દાખલાને સ્ટોપ કરી અને તમારી નોટબુકમાં આખો દાખલો ઉતારી દેજો। ફરીથી પાછા આપણે આવા નવા વિડીયો સાથે મળીએ। ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।